નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ અનેક ગામો પ્રભાવિત થઈ રહ્યા છે, ત્યારે થરાદમાં 2 ઇંચ જેટલા વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। 2 ઇંચ વરસાદમાં થરાદનું નાગલા ગામ પાણીમાં ગરકાવ થયું હતું। છેલ્લા કેટલાય વર્ષોથી નાગલા ગામમાં સતત પાણી ભરાઈ રહ્યું છે, પરંતુ તેનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરાવી નથી। અનેકવાર રજૂઆતો છતાં સમસ્યા ઠેરની ઠેર છે અને નાગલા ગામ સામાન્ય વરસાદમાં પણ બેટમાં ફેરવાઈ જાય છે। વરસાદને લઈને દર ચોમાસે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે નાગલા ગામ જ્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, સામાન્ય વરસાદમાં પણ આ ગામમાં પાણી ભરાઈ જાય છે અને ગામ બેટમાં ફેરવાઈ જાય છે। વર્ષ 2015 અને 2017માં આવેલા પૂરમાં નાગલા ગામ બેટમાં ફેરવાયું હતું। ત્યારબાદ દર વર્ષે ચોમાસામાં નાગલા ગામ પાણીમાં ગરકાવ થાય છે। 2017માં આખું ગામ પાણીમાં જતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ ગામનું સર્વે કરી અન્ય સ્થળે આવાસ પાડવા સૂચના પણ આપવામાં આવી હતી। જો કે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી અને આજે પણ આ નાગલા ગામમાં પાણી ભરેલા રહે છે, જેના કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી। ખેડૂતોના દૂધ ડેરી જવું પણ મુશ્કેલ બને છે, બાળકોને સ્કૂલ જવું પણ મુશ્કેલ બને છે અને અનેક રજૂઆતો બાદ પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જ્યારે 15 અને 17નું પૂરાયું ત્યારે અહીં દરિયા જેવી પરિસ્થિતિ હતી। અત્યારે પણ તો થોડો વરસાદ આવે તો 300 થી 350 એકર જેવી જમીન જે છે એ અત્યારે થોડો પણ વરસાદ હતો પણ પાણીથી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે પહા એ દરિયા સમાન બધી જમીન પડી છે, બંજર થઈ ગઈ છે, અંદર સુકાય તો પણ ક્ષાર જામી જાય છે। તો આ વરસાદ આવે અને એનો નિકાલ થાય પાણીનો ઝડપી તો ફળદ્રુપ જમીન ફળદ્રુપ બની શકે। જો સરકારે યોગ્ય પગલે લે તો સારું કહેવાય। તો કોઈ રજૂઆત કરી ખરી આ પાણી નિકાલ માટે? રજૂઆત તો કરે છે, રજૂઆત તો બધી પમ્પિંગ સ્ટેશને બને છે, પણ એમ કે તરત ચાલુ થાય તો એમ અત્યારે ખરી હવે ચોમાસું પૂરું થાય પછી ચાલુ થાય તો શું કરવાનું એમ કે અત્યારે પમ્પિંગ સ્ટેશનનું કોમ ચાલુ છે, પણ તરત પગલાં લેવરાય તો યોગ્ય છે, ને કે શિયાળે તો પછી શું તો ગંભીર છે। લગભગ 12-13 વર્ષથી અને પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા કરે તો જ જીવે છે, એમ છે ને ગામ ખાલી કરીને ક્યાંક બીજા રાજ્યમાં જવું પડશે એવી પરિસ્થિતિ છે। હાલ બધા ખેતરોમાં જ રહે છે, ગામે જ ડૂબી ગયેલો છે 2015થી। નવું ગામ તળ હવે તૈયાર થાય રહ્યો છે, પણ ગામ તળની અંદર રહીને ખાવાનું શું મારે? હું તો ખેતરમાંથી જ કમાણી છે ને મારી, એટલે કોઈ બીજો ધંધો નથી અને ખેતરોની અંદર અત્યારે નાના મોટા મકાનો કરીને બેઠા છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને નથી કોઈ જવા આવવાનો રસ્તો નથી, કોઈ નાનો મોટો કોઈ બીમાર પડે તો કોઈ દવાખાને લઈ જવાનું તો સાધનની કોઈ સગવડ નથી મારા પાસે, તો મારે કેવી રીતે જીવવાનું? આ બાબતે તમે રજૂઆત ક્યાં સુધી કરી? શું જવાબ મળ્યો? જવાબ તો રજૂઆતો કોઈ કરવામાં છેડો જ રાખ્યો નથી। PM સુધી કોઈ હાઈકોર્ટ સુધી બધે પોકી વળ્યા છે, પણ કોઈ જવાબ જ આપતા નથી। ઉપરથી દરખાસ્તો અધિકારીઓ મોકલે છે આપણા કહેવા પ્રમાણે, પણ ઉપરથી સરકાર પોઝિટિવ લેતી નથી, નેગેટિવ જ વિચારે છે। શું સર્વે તમે જે ડ્રોનથી કર્યું એમાં તમને શું લાગે? શું ડ્રોનથી સર્વે કરીને મારે હાઈકોર્ટમાંથી પિટિશન ચાલુ છે, એની અંદર એન્ડ કરવાનું છે। હવે લગભગ આવતે સોમવારે જ જવું છે મારે, અને એનો સરકાર ગમે તે કોર્ટ કરે કે ભલે સરકાર કરે, અમારો કાયમીનો નિકાલ કરે, બાકી અમારી બીજી કોઈ સગવડ વ્યવસ્થા થાય એમ નથી।